મિત્રો ભૂરા કાકાની ચેનલમાં તમારું બધાનું સ્વાગત છે ને આપણે મિની બ્લોગની અંદર તમને આજે મેળવીશ મોટી સેલિબ્રિટીને કે જે શૂટિંગ માટે આજે અમારા ગામમાં આવ્યા છે અને શૂટિંગમાં આપણને એક મોકો આપ્યો છે કે ભૂરા કાકા તમે પણ આવી જાઓ તો આપણે આવ્યા છે તમને મેળવીશ અને હું પણ મળીશ એમ કારણ કે એની ચેનલમાં આપણને કામ કરવાની થોડોક અનુભવ મળે. આપણે મોટી સેલિબ્રિટી જ છે, મોટા કલાકાર જ છે, કોમેડિયન કલાકાર જ, પણ આપણાથી નહીં મોટા કલાકારો હોય, કોમેડિયનો હોય, જો ચિરાગ ઠાકોર જેનું સૌરાષ્ટ્રની અંદર નામ છે કે અને આ બેઠા ને પીળા શર્ટવાળા એ ભાવેશ ઠાકોર છે જે સૌરાષ્ટ્રનું ઘરેણું કહેવાય એમ. યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામની અંદર સારું એવું વર્ચસ્વ ધરાવે છે અને સારું એવું નામ છે ચિરાગ ઠાકોર, ભાવેશ ઠાકોર અને આ નરેશભાઈ છે જે ફાર્મ હાઉસના માલિક છે અને જાંબુડા ખાય છે આ બધાય. અને આ લક્ષ્મણ ઠાકોર છે તેનું પણ સારું એવું નામ છે, લક્ષ્મણ ઠાકોરની ચેનલ છે યુટ્યુબ, ફેસબુકની અંદર, એ પણ સારા એવા ક્રિએટર છે. અને આ ઉપર જે લટકે છે ને એ આશીષ ઠાકોર ને નિલેશ ઠાકોર છે જેને યુટ્યુબ, ફેસબુકની અંદર ચેનલ સારું એવું નામ ધરાવે છે. સારું એવું નહીં પણ પૂરેપૂરું સારું નામ ધરાવે છે કે તમે આ લોકોની ચેનલ ખોલો ને કોમેડિયન એના વિડીયો જોવો ને તો તમને મિત્ર જોવાની મજા જ આવી જાય. કારણ કે હું તો એ લોકોના ચેનલ જોઈને જ બધું શીખો છું અને આગળ આવ્યો છું અને તમને પણ આ બધાની જો મારી એક ઈચ્છા હતી કે આપણે ભાવેશ ઠાકોરની ચેનલમાં, ચિરાગ ઠાકોરની ચેનલમાં એની ટીમ સાથે કામ કરવું છે. એ ચેનલમાં આપણે ઈચ્છા આપણી પૂરી થઈ ગઈ ને આપણે ટીમમાં જોડાઈ ચૂક્યા છે. અને આ નરેશભાઈ જો જાંબુડા બધાને ખંખેને ખવડાવે છે કારણ કે આ મજા છે ને જે જાંબુડા ખાવાની ગામડાની મજા છે ને ગામની અંદર જ મજા આવે. એટલે જો એ લોકો જાંબુડા ખાતા જાય છે ને વખાણ કરતા જાય છે. ભાવેશભાઈ તો બહુ વખાણ કરે જાંબુડાના. અને લક્ષ્મણ ઠાકોર એમ કહે છે કે આપણને જાંબુડામાં ઇન્ટરેસ્ટ નથી, આપણે એડિટિંગ ચાલુ રાખો કારણ કે આપણે હાઈ જે રીલ મૂકવાનો ટાઈમ થઈ જાય એ ચૂકવવાનો છે. ભાવેશ ઠાકોર જો જાંબુડા દેખાડતા જાય છે અને વખાણ કરતા જાય છે કે હા નરેશભાઈની વાડીના જાંબુડા તો મીઠા, કારણ કે જેની વાડી આપણે આવ્યા હોય એના વખાણ તો થોડા કરવા જોઈએ ને. અને આ કોણ, આ કોયલ છે કે કાગડા છે એ ખબર નથી પડતી. કોયલ તો કું બોલે ને આ તો કાંકા બોલે છે. કાંઈ વાંધો નહીં, કારણ કે આશીષ ઠાકોર ને નિલેશ ઠાકોર ઉપર ઝાડવે ચડ્યા છે ને ઝાડવાની ડાળખી હલાવે છે અને ભાવેશ ઠાકોર ને ચિરાગ ઠાકોર જાંબુડા વીણીને ખાય છે. કારણ કે આ મજા છે ને ગામડાની અંદર જ હોય મિત્રો, આ મજા સિટીની અંદર ન મળે. જો ભાવેશ ઠાકોરને આપણે પૂછ્યું કેવી મજા આવી તો એ કેમ કે મજા આવી ગઈ, જામો પડી ગયો. અને ચિરાગ ઠાકોરને પૂછ્યું આપણે કેવી મજા આવી તો એમ કે ગામડાની મજા તો આખી અનેરી છે. જો આ મજા રહીને એ અમને સિટીમાં નથી મળતી. કાંઈ વાંધો નહીં, આજથી આપણે એની ટીમ સાથે જોડાઈ ચૂક્યા છે અને એની ટીમમાં આપણને કામ કરવું. જો કે આપણે 2-3 વખત ભાવેશ ઠાકોરની ટીમ સાથે કામ કર્યું અને મજા પણ આવી છે અને એની પાસેથી શીખવા ઘણું મળે આપણને. કારણ કે એ બધા જૂના જોગી છે. જૂના જોગી એટલે ઘણા સમયથી એની સોશિયલ મીડિયાની અંદર એની ચેનલો ધૂમ મચાવે છે અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબની અંદર. અને આપણે વર્ષ દિવસથી સોશિયલ મીડિયા ઉપર આવ્યા છે, 1 વર્ષ થયું અને આપણી ચેનલ સારી એવી ધૂમ મચાવે છે. પણ પ્રેરણા મેળવવી જરૂરી છે કારણ કે પ્રેરણા તો મળવી જોઈએ બધા પાસેથી, આપણને શીખવા તો મળવું જોઈએ, એને શીખવું જરૂરી છે. કાંઈ વાંધો નહીં. અને આ શું, અરે હેઠા ઉતરો કાકા, હવે બહુ તમે ડાળખા હલાઈ આવો કારણ કે એ લોકોને હેઠું ઉતરવું છે. પણ છે ને ચિરાગ ઠાકોર અને ભાવેશ ઠાકોરે કહી દીધું કે જ્યાં સુધી અમે જાંબુડા ખાઈને ધરાઈ ન જાવ ત્યાં સુધી તમે દીકરા હેઠા ઉતરતા નહીં. એટલે એ ઉપર ને ઉપર છે અને ડાળખા હલાઈ રાખે છે. કાંઈ વાંધો નહીં, હવે તો એને હેઠા ઉતારો જ પડશે કારણ કે આપણે શૂટિંગ કરવાનું છે ચાલુ અને એના વિના શૂટિંગ કાંઈ થાય નહીં. કારણ કે એ આપણા મેન ક્રિએટરમાં તો ભાઈ નિલેશભાઈ, આશીષભાઈને લેવા જ પડે, એમાં કાંઈ ન હાલે. અને ભાવેશ ઠાકોર કે હજી તમે તમારું ઉપર રહ્યો, હજી થોડાક જાંબુડા ખેરો કારણ કે હું એને સવારે સિરાવી નથી આવ્યો એટલે મારે તો જાંબુડા ખાવા છે. એટલે ભાવેશભાઈએ તો જાંબુડા ખાવાનું ચાલુ જ રાખ્યું અને વખાણ કરતા જાય છે પૂરેપૂરા કે આપણે હેઠા પડેલા જાંબુડા જ ખાવાના, ઉપર લટકે નહીં. કારણ કે એને ચોપડીમાં વાંચ્યું હતું કે હેઠા પડેલા જાંબુડા આવીને ભાઈરે મીઠા હોય એટલે એને એ ઠૂઠું પકડી રાખ્યું છે. કાંઈ વાંધો. અને આ શું કરે છે ભાવેશ ઠાકોર, એ રહેવા દો ભાવેશભાઈ, રહેવા દો, સીડીએ ચડીને તમે ડાળખા કાપો છો. તો ચિરાગ ઠાકોર કે ડાળખું મારા હાટું કાપ્યું હતું, એની અંદર કાચા જાંબુડા હોય ને એ પછી હું દાબામાં પકવીને ખાઈ. અરે તમારી ભલી થાય ભલામણ, દાબામાં પકવેલું કેવું હોય, ઝાડવેથી પાકેલું ખાવ ને. કાંઈ વાંધો નહીં, હાલો ભાવેશભાઈને હેઠા ઉતારો, આપણે વિડીયો શૂટિંગ કરવાના છે ને તમે સીડી ભલામણ સીડીએ ચડાવી દીધા છે. કાંઈ વાંધો નહીં, ડાળખી એક કાપીને ચિરાગભાઈને આપી દીધી છે, ખાલી હવે તમે તમારે દાબામાં પકવું. અને આ હું એલા કાકાઓ ખજૂર પે લટકા એવું નથી આવતું, ઝાડ છે ગીડા ખજૂર, આસમાન છે ગીરા ખજૂર પે લટકા. નિલેશભાઈને જોવો ઝાડવે ચોંટાડી દીધા છે અને સીડી લઈ લીધી છે આશીષભાઈએ કે આપણે આને હેઠું ઉતારવા દેવો નથી. પછી એને ખબર આવી કે આપણે શૂટિંગ ઉતારવાનું છે એટલે એને હેઠું ઉતારવો પડશે. ભાઈમાં હાલો કાંઈ વાંધો નહીં, નિલેશભાઈને હેઠા ઉતારી નાખો. નિલેશ ઠાકોર એની ચેનલે યુટ્યુબ, ફેસબુક ઉપર સારું એવું વર્ચસ્વ ધરાવે, સારું એવું નહીં પૂરેપૂરું ધરાવે છે. કાંઈ વાંધો નહીં, આપણે આ ઠાકોરની ટીમ સાથે આવી ગયા છે, મળી ગયા છે, ટીમમાં જોઈન્ટ થઈ ગયા છે ભૂરા કાકા. એટલે હવે તો મજા જ આવવાની છે.
અને જો આપણી કોમેડી ચેનલ સારી એવી ધરાવી છે, ભૂરા કાકાની મોજ, ગુજુ કોમેડી બ્લોગ અને લશ્કરી બ્લોગ આપણી ચેનલે ધૂમ જ મચાવે છે. તમે મિત્રો જોઈ લેજો, આપણો વિડીયો જોતા હોય. આપણી ચેનલે આપણે વર્ષ દિવસ ત્યાં ચેનલ સ્ટાર્ટ કરી પણ સારો એવો પ્રતિસાદ મળ્યો છે ને આ લોકો હવે આવી ગયા ચીકુ ખાવા. એ કે આપણે જાંબુ મજા ન આવી, જાંબુડા નથી ખાવા, હવે આપણે જાંબુડાથી પેટ ન ભરાય એટલે આપણે ચીકુ ખાવા આવી ગયા છે. કારણ કે નરેશભાઈને ફાર્મ હાઉસમાં બધું મળી જાય, ફ્રૂટ નિમિત્તે બધું મળે તમને. એટલે ભાવેશભાઈ કે બહુ મજા આવી ગઈ, ચીકુ હોતન ખાધા. પછી મેં એમ કીધું કે મેં શરૂઆતમાં ગુંદા ખાધા હતા ને મેં ગુંદાના વખાણ કર્યા, ભાવેશભાઈ ગુંદા બહુ મીઠા છે. તો કે હાલો ભૂરા કાકા આપણે ટ્રાય કરીએ. એટલે ભાવેશભાઈ આવી ગયા છે ગુંદા ખાવા. એટલે ગુંદા જો તોડીને ખાય છે. એટલે મેં વખાણ કર્યા હતા પૂરેપૂરા, કીધું ગુંદો બહુ મીઠો હોય ને આન તેન. પણ હવે ભાવેશભાઈ ખાઈ પછી ખબર પડે. ખાઈ જોવો હજી ભાવેશભાઈ કેમ લાગે છે તમને. હાલે ભાવેશભાઈ કે ચીકણો છે, પણ ચીકણો જોઈને કાકા તમે કાચો ગુંદો તોડ્યો છે, જવા દો, નાખો, ફેંકી દો. આલ્યો મારી પાસે રહ્યો ખાવ, આલ્યો. હવે મેં એને મીઠો ગુંદો દીધો એટલે ભાવેશભાઈ હવે મીઠો ગુંદો ખાય એ ટ્રાય કરે છે. કારણ કે કાચો ગુંદા ખાવ તો ચીકણા જ હોય ને, ગુંદા કોને કહીએ. કાંઈ વાંધો નહીં, કેવો લાગે છે મને કયો. હાલો ભાવેશભાઈ, વાહ ભાઈ વાહ, જો કર્યા વખાણ એમ કાંઈ હોય. ભૂરા કાકાને ખબર જ હોય કયો ગુંદો મીઠો છે, એટલે આપણે એને મીઠો ગુંદો જ એને કાઢીને દીધો, વીણીને દીધો. એટલે જો એને મીઠો લાગ્યો અને જામો પાડી દીધો. આ તો કે ભૂરા કાકા ભાઈ મજા આવી કે જામો પડી ગયો. કાંઈ વાંધો નહીં, હવે આપણે ટીમમાં સામેલ થઈ જાય અને વિડીયો શૂટિંગ કરી દઈએ ચાલુ. કારણ કે વિડીયો શૂટિંગ કરવું જરૂરી છે, એના માટે તો આપણે આવ્યા છે. ચાલો મિની બ્લોગ કેવો લાગ્યો મિત્રો, લાઇક શેર અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી